400 પછી ફોન કરું. નહીં તમે સાંભળો ખરા. હાલ કામ જોઈએ મરણ થઈ ગયેલું છે ને 400 પછી ફોન કરું. ઓલા લલિતાબેન ના ભાઈ ના તમે પૈસા 2.5 લાખ લીધા છે એના બારામાં ફોન કર્યો છે. હે ઓલા લલિતાબેન નો ભાઈ નરેશ ભાઈ ના તમે પૈસા 2.5 લાખ રૂપિયા લીધા એમાં ફોન કર્યો છે. હા પછી કરું ફોન. હો ફ્રી થઈને આપણે અટાણે વાત કરી લ્યો ને પછી મારી પાસે ટાઈમ ન હોયલા. મારી પાસે ટાઈમ નથી અત્યારે મરણ થઈ ગયું છે. પણ મરણ થઈ ગયું પણ ઓલી એક મહિલા મનસુખ રાઠોડને ફોન કરીને રડી પડતી અવાજમાં કહે છે, સાહેબ, અમારી સાથે તો ખૂબ મોટો ચીટિંગ કાંડ થયો છે. અમારા ભાઈને અમે યુપીની એક છોકરી સાથે ધામધૂમથી પરણાવ્યા હતા. પણ સાહેબ, વિવાહના થોડા જ દિવસો પછી એ છોકરી ઘર છોડીને ગાયબ થઈ ગઈ. અમે તો વિચાર્યું કે કોઈ ગેરસમજ હશે, પણ પછી હકીકત ખુલતી ગઈ. અને સાહેબ, સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે ખબર પડી કે આ આખી છેતરપિંડીમાં અમારા જ ઓળખાણના લોકો સામેલ હતા. ધીરે ધીરે કરીને 2 લાખ રૂપિયા અમે આપ્યા, ક્યારેક છોકરીના ખર્ચામાં, ક્યારેક મેરેજ ડોક્યુમેન્ટમાં, ક્યારેક સેટિંગમાં. પણ સાહેબ, હવે તો છોકરી પણ નથી, રૂપિયા પણ ગયા, અને જે પૈસા લીધા એ લોકો ફોન પણ ઉઠાવતા નથી. આ આખી છેતરપિંડીનો પર્દાફાશ હવે તમારે જ કરવો પડશે સાહેબ. હેલો. હા, મનસુખભાઈ રાઠોડ બોલે દામોદથી. એમાં એમ છે મનસુખભાઈ, મારે એક જાહેરાત મૂકવી હતી ટીવીમાં, પણ મને કોઈ વસ્તુની માહિતી નથી એટલે તમારો કોન્ટેક્ટ કર્યો હતો. હા, એક બાબુભાઈ કરીને છે, આજે કોર્ટની તારીખ આપે ને એવી રીતે 2 વર્ષથી મને તારીખ ઉપર તારીખ આપે. બાબુભાઈ કોળી છે, એને મારા ભાઈના ફૂલહાર કરાવ્યા હતા. મારે એ લોકો પાસેથી 2 લાખ રૂપિયા. બાબુભાઈ કોળી છે. વકીલ છે એ કોણ છે? વકીલ નથી, ઈ એક આમ ઇન્સાન જ છે. મારા ભાઈના ફૂલહાર કરાવ્યા હતા મારા પપ્પાને ધોકાધડીથી, અને પૈસા મેં મારા ગૂગલ પે માંથી મોકલ્યા હતા અહીંથી બસુભાઈને. અને અત્યારે મતલબ મને એવું કીધું, મારી પાસે રેકોર્ડિંગ છે એના બધા, મને એવું કીધું કે ભાઈ તમારો ભાઈ છે ને બસુભાઈ, તમારા મોટા પપ્પાનો છોકરો, એને અમારી યારે કોન્ટ્રાક્ટ ઉપર લગ્ન કર્યા હતા કે ભાઈ 12 દિવસ છોકરી રહેશે પછી ભલે વહી જતી તમ તારે, તમે બસુભાઈ માથે કેસ કરો, જે કરવું હોય એ કરો. એટલે અમે છે ને મારા ભાઈ દીકરાને લીધે કઈ કરતા નતા, પણ અત્યારે ભલે એનું દેવું પડે. કોન્ટ્રાક્ટ ઉપર લગ્ન કરાવ્યા છે. અમને નથી કીધું, પણ જે વચ્ચે મારા મોટા પપ્પાનો છોકરો છે ને એને બધી વાત કરી હતી, અને અત્યારે 2 થી 2.5 લાખમાં મને ઉરાવી દીધી. અત્યારે મેં પૈસા મારા હારિયા પક્ષમાંથી લીધા હતા, તો મારા મમ્મી પપ્પાને મારે કેવું તો ખરી ને કે પૈસા આ લોકોના પાછા આપો. અત્યારે 2 વર્ષથી મારો દાગીનો બેંકમાં ગીરવે પડ્યો. તો અમને છેલ્લી આ 14 તારીખ આપી હતી. અત્યારે મેં ફોન કર્યો ને એ ભાઈને, મેં કીધું કાલે હું રાજકોટથી મેં ને આવું છું તમારા ગામ ગાંડલા, તમે મને પૈસા કા માણા 2 માંથી એક કરી દેજો. તો એ ભાઈ 2 વર્ષથી તારીખ ઉપર તારીખ જઈ શકાય હરખો જવાબ નથી દેતા. એમ કે તમારે થાય એ કરી લ્યો, પોલીસ કેસ કરવો હોય તો કરો. અને મારું નામ લલિતાબેન ગોવિંદભાઈ પરમાર, ઓલા વાળા. ક્યાં ગામથી? વાળા, પાલીતાણાથી. અને હું નામ નથી દેતી મનસુખભાઈ, પણ મને એવું કહેવામાં આવ્યું છે કે મનસુખભાઈને તું ફોન કરીને કાંઈ આગળ કાર્યવાહી કરીને તો મનસુખભાઈ તારું ધ્યાનમાં નહીં લે. મેં કીધું કેમ, કયા કારણે? મારે જગ જાહેર ભલે ને દેવું પડે, આજે અમારું ઘર છે, કાલે બીજા કોઈ હોય તો કે કાંતિભાઈ વાળાના ઓલામાં પડેલા છે ને એ એના ખાસ છે, એટલે તારું ધ્યાનમાં નહીં લે. અને આજે બસુભાઈ એ મેરિયાણાના કાંતિભાઈ વાળા છે કે નહીં, એના કાકા દાદાનો દીકરો જ થાય છે. એટલે એ મને અવારનવાર તમારું નામ દઉં છું ને કે મારે ટીવીમાં દઈ દેવું છે, મીડિયામાં દઈ દેવું છે, પોલીસ કેસ કરવો છે, મારી પાસે બધા સબૂત છે, બધી વસ્તુ છે. તમારું નામ બોલો. લલિતાબેન ગોવિંદભાઈ વાળા. હા, આપણે ગામ કયું રહે? મારું ગામ પાલીતાણા છે, મારું હાર્યું છે રાજકોટ. હા, હરિયું પાલીતાણા. હા, નહીં, હાર્યું રાજકોટ. હા હા.
હવે આપડા જે પૈસાના બધા વહીવટ કર્યો છે ક્યાં છોકરાના નામેથી કર્યો તો કોની હાથું ગોઠવ્યું હતું? એ મારા ભાઈ નાના ફુલાર કર્યા ને. તમારો ભાઈ નાનો એનું નામ શું છે? નરેશભાઈ ગોવિંદભાઈ વાળા. નરેશ ગોવિંદભાઈ વાળા. એનું હા. કયું ગામ છે? પાલીતાણા. ઓકે. હવે આપણે કેટલા રૂપિયામાં ગોઠવ્યું હતું? અમારે બધું છે ને 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થયેલો છે. એને મતલબ અહીંયા રાખી ત્યાં લગીનો બધો. 1:30 કે 40 એમ મારા પપ્પાએ એને રોકડા આપેલા છે. મતલબ મારા ગૂગલ પે માંથી જ અમે કરેલા છે બધા. હા, એ પાસે એનું ના એ કોને આપ્યા હતા? બસુભાઈના ખાતામાં. બચુભાઈ કોણ છે? બસુભાઈ આ કાંતિભાઈના ભાઈ જ છે, મારા મોટા પપ્પાનો દીકરો. તમે ની બધા ભાઈઓ થાવ છો? અમે ભાઈ ઉત્સાવી એટલે અમને નથી ખબર કે અમારે યાર એવો ધોકો કરશે. અમને એમ કે ભાઈ દીકરો છે તો સારી જગ્યાએ કાંઈક વાત એમને આ આવશે. પૈસા પડાવ્યા એનું નામ બોલો ને. બસુભાઈ વાઘાભાઈ. બચુભાઈ વાઘાભાઈ. હા, અને એક બાબુભાઈ કોળી છે. આ બે થઈને અમારે આવું કર્યું. બચુભાઈ વાઘાભાઈ. હા, અને બાબુભાઈ કોળી. બચુભાઈ વાઘાભાઈ ઈ વાળા કેવા છે? ઈ વાળા છે, ઈ દલિત સમાજ છે, અમારી વાળા છે. બચુભાઈ વાઘાભાઈ વાળા. એનું ગામ કયું કીધું? મેરિયાણા. મેરિયાણા. હા. હા. પૈસા બચુભાઈ ને આપ્યા હતા? દલાલ ને કોને આપ્યા હતા? બસુભાઈ ના હસ્તક અમે આપ્યા હતા. હવે ઓલી છોકરી છે ઈ ક્યાં છે? ઈ તો ઈ જે ભાઈ દલાલ નું કામ કરે ને બાબુભાઈ, એને બસુભાઈ ને એમ કીધું હતું કે ભાઈ આ 12 દિવસ રહે. બસુભાઈ કે વાંધો નહીં, મારા કાકા કાંઈ નહીં કરે, તમે તારે 12 દિવસ ભલે રહે, પૈસા હાથમાં આવી જાય ને પછી ભલે વહી જતી. ઈ કે બચુભાઈ નો ફોટો છે? બચુભાઈ નો ફોટો છે ને ઈ બાબુ બચુભાઈ નો મોબાઈલ નંબર છે? બચુભાઈ નો મોબાઈલ નંબર? હા હા, પણ પેલા ઓલા બાબુ દાદા નો નંબર આપો. પેલા બચુભાઈ નો નંબર આપો, બાપુ દાદા નો આપો. એ આપો. અને તમારો ફોટો મોકલો. એ હા. બસુભાઈ નો એક જ મિનિટ હો મનસુખભાઈ આપો. બધા બસુભાઈ નો નંબર તો સેવ કરે. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હા, હું તો બીજું છું. નંબર લાગી ગયો. નંબર કાઢવા ગઈ તો હું એમ કહેતી હતી બસુભાઈ નો નંબર સેવ કરેલો નથી. ઓલા બાબુભાઈ છે ને એની હારે છે બસુભાઈ ની. હા, બાબુભાઈ. એનો નંબર સેવ કરેલો છે. બસુભાઈ નો નંબર મારા પપ્પા પાસે લઈને પછી મોકલાવું. બાબુભાઈ. હા, બાબુ દાદા નો નંબર આપું તમને. બાબુભાઈ આખું નામ બોલો. એન પપ્પાનું નામ મને નથી આવડતું. બાબુભાઈ કઈ સમાજ ના છે? એ કોળી સમાજ છે. ઓકે. ઈ ક્યાં ગામ ના છે? એ કાંડલા ના, મેરિયાણા ની બાજુમાં. કાંડલા. કયું ગામ કીધું? કાંડલા મેરિયાણા ની બાજુમાં જ છે. કાંડલા. ઓકે, હાલો એના મોબાઈલ નંબર બોલો. એનો મોબાઈલ નંબર આપ. એનો નંબર 76 પછી 2 3 કેટલા? 2 ને 3 9 1 કેમ થાય? એનો નંબર 76 2 3 પછી 9 1 પછી 2 4 2 4 પછી 4 ને 3. જો આતડો છગડો હા પછી બગડો હા પછી તગડો હા પછી નવડો હા પછી એકડો હા પછી બગડો હા 2 ચોગડા હા પછી એક તગડો. હા, એ ભાઈ નું નામ બાબુભાઈ છે. મેં અત્યારે ફોન કર્યો ને, મેં કીધું રાજકોટ થી પાલીતાણા નીકળું છું. મેં કીધું મારે નાની છોકરી છે 1 વર્ષની, હજી આવી એના 15 દિવસ થયા. મને તમે 15 દિવસનો મોકો આપ્યો હતો કે ભાઈ 5 તારીખે હું અહીંયા તેડવા જાઉં, 14 તારીખે તમારું માણા આવી જાય. માણા નહીં આવે તો અમે પૈસા કરી દેવું.
અત્યારે મેં એને ફોન કર્યો ને મેં તમે ગયા તા તો મેં શું કર્યું તો મને કહે કે તમારે થાય ઈ કરી લો, પૈસા ને કાંઈ નથી એમ. ઓકે, અને હાલો મારે ગોઠવણી કરીએ. તમારા ફોટા મોકલો આમાં, હાલો હાઈ કરીને ગાયકા મોકલો ફોટા તમારા. આ છોકરી ઉપાડી ગયા એના, તમારા ભાઈના, તમારા ત્રણના ફોટા મોકલો. આ બાબુનો ફોટો હોય તો બાબુ દાદાનો મોકલો. એ હા અને ઓલો તમારા ભાઈઓ થાય, હું નામ બચુભાઈનો ફોટો હોય એ મોકલો. હા હા મોકલાવું હતું. હાલો સીધા ફોટા બધાને મોકલી દો, બધા નામ લખીને. હા મોકલું. તો હેલો, આ તમારામાં ફોટા મોકલાયા ને એમાં જે કાળી હાડી પહેરી છે ને હા, ઈ પિંકીના ફૂઈ તરીકે અમને બતાવ્યા હતા, પણ ઈ એના ફૂઈ નથી, ઈ બેને દલાલ જ છે. હા પણ હવે હું ઈ એમ કહું બેન છું, ને બાબુભાઈ અને જે વ્હાઈટ કલર નો શર્ટ બાબુભાઈ તો કે હું ઈ કામ કરતો જ નથી એમ કીધું. તમારી પાસે બાબુભાઈ ના રેકોર્ડિંગ છે, મોબાઈલ નંબર છે, એનું ઘર મેં જોયું, અમે દીકરી જોવાઈ એના ઘરે ગયા હતા. હા તો મારી ઈ પાસે મેં બધા બધું પુરાવા પૂછ્યું. છે. અને અમે નાત રિવાજ મારા ઘરે જે કર્યું ને હા એમાં બધાના સહી સિક્કા હોત છે, બધાના અંગૂઠાના નિશાન હોત છે. બાબુભાઈ કામ નથી કરતા તો બાબુભાઈ મારા ઘરે હું લેવા આવ્યા હતા, દીકરી જોવા એના ઘરે હું લેવા લઈ ગયા હતા. આ બસુભાઈ ના એને ફોન ફોટા કાપી નાખ્યો, પછી એને ખબર પડી ગઈ ને એટલે એને ચાલુમાં ફોન કાપી નાખ્યો. એ નથી જવાબ દેતા, એટલે તો મારે કેસ કરવો છે, પણ કેસ કરવા નથી પણ હવે દેતા. તમે મારી વાત સાંભળો, મને બચુભાઈના નંબર આપો. બચુભાઈના નંબર નથી દેતા. બસુભાઈ નો નંબર આપું તમને, મારા પપ્પા પાસેથી લઈને 2 તો મિનિટમાં ઝાડરાઈ કહી દે, ઈ પેલા કહી દે કે ઓલા ભાઈ રામો દ્વારા મંજુભાઈ મારો અવાજ વર્તી ગયા ને એટલે ફોન ચાલુમાં કાપી નાખ્યો. ના હું નંબર આપું, હાલો મારા પપ્પા પાસે. પછી ઉપાડશે નહીં. આપણે મારી પાસે નથી તો નંબર. આ બધું તૈયાર કરીને ફોન કરાય, એટલો બધો મારી પાસે ટાઈમ ન હોય યાર. આપું ઝપટ રાખો. ઓલો ફોટો એક જ છોકરીનો મોકલ્યો છે, કોણ છે? એમાં ઓલો વ્હાઈટ શર્ટ પહેર્યો એ નથી બતાતો એમ. આમાં ખાલી એક જ ફોટો આવ્યો છે. એક નહીં, મેં બધા મોકલ્યા. ઉભે હું મેં હજી આવ્યા મારો નહીં હોય. મોકલાવેલો છે, ઈ ભાઈ નો મોકલાવેલો છે, બસુભાઈ ના. નથી આવ્યો એમ કઉ છું યાર, ભારે કરી આ લોકોએ. હું આમાં ચાલુમાં ઓનલાઈન છું, આ જોઉં છું. આમાં એક જ ફોટો મોકલ્યો છે યાર. આમાં તો તમે બધા જોઈ લીધા એમ બતાવે. ઈ કઈ કેમાંથી કઈ આમાં તારો હોડ નંબર 500 હોડ નંબર માં એક જ ફોટો આવ્યો છે એમ કહું. રિટર્ન માં પાછા ઈના ઈ મોકલો. આમાં આવ્યો જ નથી એમ કહું છું. તો એક છોકરીનો ફોટો આવ્યો છે. ઈ છોકરીનો ફોટો છે ને ઈ મારો છે. હા જો હવે આવ્યા. હા કહું છું કે આવે તો ન્યા થોડું. હા જો હવે આવ્યા. એમાં વ્હાઈટ શર્ટ પહેર્યો છે ને ઈ બસુભાઈ નો છે. ઉભા રહ્યો. કાળી હાડી પહેરી છે ને ઈ છોકરીની ફૂઈ છે, ઈ સગેન ફૂઈ છે ઈ. હા હાલો, એ છોકરીની ફૂઈ છે. આમાં હજી એમાં બીજા આ સફેદ શર્ટ છે, સફેદ કપડા, ઓલી સામે બાઈ ઊભી છે ને એક આ બાજુ ભોંપું એવી બાઈ ઊભી. હા ઈ બસુભાઈ છે, બસુભાઈ સામે ઊભા ઈ. હા બચુભાઈ ફોન કાપી નાખે છે ને મારો અવાજ વર્તી ગયા ને એટલે. તો હું કરવાનો, કેસ મૂકી દઉં પેલા? અમારે તો ટીવી માં દેવાનું જ છે, સમાચારમાં ભલે દેવું પડે. હવે અમે તો અત્યારે અમારી ચેનલ માં ચડાવી દીધી. પછી આ એક સિંગલ ફોટો મોકલ્યો, ઈ કોનો છે? મંગલસૂત્ર પહેર્યું છે અને ઈ મારો છે, મારો. તમે મારો ફોટો માંગ્યો ને? હા હાલો ઈ થઈ ગયું. મારો છે. હાલો તારો ફોટો, તમારું નામ છે લલિતાબેન. હાલો ઓકે. અને આપણે સર આ જે ઓડિયો વાયરલ કરવામાં કયા ગામ ને કયા તાલુકાનો કરવાનો છે? ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકો, પાલીતાણા. પાલીતાણાનો. હા ઓકે. પાલીતાણામાં કયા વિસ્તારમાં રહ્યો છો? વણકરવાસ તળાજા રોડ. ઓકે હાલો. હાલો હાલો જય ભીમ. હલો જય માતાજી. જય માતાજી. કોણ? બચુભાઈ બોલો. તમે કોણ બોલો? માધાભાઈ. માધવભાઈ સાવરકુંડલા. હા બોલો ને, કોણ હતું? ભાઈ મારે એવું હતું, મારે થોડુંક લગ્ન માટે મેં તમને રિંગ કરી હતી, બાઈ નું ક્યાંક ગોઠવી ગયો ને. હવે આપને એ કઈ ખ્યાલ નથી, હું બહાર છું, પછી ફોન કરું. એમ નહીં, તમે સાંભળો ખરા. બહાર ગામ જોઈએ, મરણ થઈ ગયેલું છે ને, ત્યાં છો, પછી ફોન કરું. હો ઓલા લલિતાબેન ના ભાઈ ના તમે પૈસા 2.5 લાખ લીધા છે, એના બારામાં ફોન કર્યો છે. હે? ઓલા લલિતાબેન નો ભાઈ નરેશ ભાઈ ના તમે પૈસા 2.5 લાખ રૂપિયા લીધા, એમાં ફોન કર્યો છે. હા પછી કરું ફોન. હો ફ્રી થઈને આપણે અટાણ વાત કરી લ્યો ને, પછી મારી પાસે ટાઈમ ન હોય. મારી પાસે ટાઈમ નથી, અત્યારે મરણ થઈ ગયું છે. પણ મરણ થઈ ગયું. પણ ઓલી બસુભાઈ નો હા આપો. 8 1 એક મિનિટ.
8 1 5 4 1 મિનિટ હો. 8 1 4 5 4 0 0 6 0 0 6 0 9 0 1 8 4 હું 8 4 ઓલા 8 1 પછી 5 5 4 હા 0 0 6 9 2 2 હા 2 4 6 હું 2 2 આમાં કઈ નથી યાર. આ હું આવું છે એલા? 8 1 કર્યા 8 1 હા અહીં હાલો કર્યા. હવે પછી 5 ને 4 હા કર્યા. પછી 2 વખત 0 હા પછી 6 9 9 હા પછી છે હાલો હું વાત કરી લઉં છું. એ હા. બાબુ દાદા જય માતાજી. હા જય માતાજી. હા હવે મેં એમ કીધું મને ઓલા ભાઈએ તમારો નંબર દીધો હતો ને તો મારે લગ્નનું ગોઠવવું હતું તો મેં કીધું મને એકાદી છોકરીનું હોય તો કરાવી દો ને. કોણ બોલે? હું માધાભાઈ. માધાભાઈ? હા ક્યાંથી? સાવરકુંડલાથી. સાવરકુંડલાથી માધાભાઈ. હા હવે ઈ કઈ છે નહીં જાણો છો બાપા. એ મને ઓલા ભાઈ છે ને બચુભાઈ. હે? બચુભાઈ વાઘાભાઈ વાળા. બસુભાઈ વાઘાભાઈ વાહ. હા આ એને મને કીધું કે છે ને ત્યાં કેજ્યુઅલ થઈ જા. આપણે કઈ જગ્યાથી? હે તમે કઈ જગ્યાથી છો? અમે કોડી. કોઈ? હા ડાભી. હે? કોડીમાંથી ડાભી. તો મારે શું એ જમીનની વેચાણી બધી છે પણ પૈસા છે પણ ક્યાંય દીકરીનું સેટ નથી થતું. તમને કોઈ આમાં હાલો તો. હા મને છે ને એક ભાઈએ કીધું કે આ બાપા બચુભાઈ ઓલા બાબુભાઈ છે ને ઈ કે ગોઠવી દે છે કે બૈરાવું બહાર થી હિન્દી પાસી વાળ્યું. તો મેં કીધું મારું એવું કઈ છે નહીં ભાઈ અહીંયા આપણી પાસે. અને હું એ ધંધો કરતો નથી મારા બાપુ. એવું છે? હા તો તમે આ ઓલા ભાઈને કોક ને ગોઠવી દીધું તો લલિતાબેન નું ભાઈ નું નરેશભાઈ વાળાનું. ના ના ઈ તો ઈ કોઈક અહીંયા ઈ બીજા ભાઈ ગોઠવેલું છે. અને આમાં હું ધંધો કરતો નથી કાંઈ કોઈ દી. સમજાણું? એને 2.5 લાખ રૂપિયા દઈને બાઈ ને અને હું એ કોરી છું, ખોટું નહીં કરવાનું. એને 2.5 લાખ આપણને કાંઈ કોઈ આપ્યું નથી ને એવું કાંઈ આપણને ખબર નથી. તમે તો બચુભાઈ ના નંબર દો ને મને. બચુભાઈ ના નંબર. એ બસુભાઈ ના નંબર તમારે ત્યાં એને પૂછો એવડાને આપશે. કોને? દગો તો દુનિયામાં સૌ કોઈ આપે, પણ જે પોતાના લાગે એ જ હૃદયને ચીરી જાય. અજાણ્યા માણસે માર્યું હોય તો દુઃખ ઓછું થાય, પણ પોતાના જ માણસે પીઠ પાછળ છરી ખોંપે એ દુઃખ તો જીવનભર સાથ નથી છોડતું સાહેબ. જેને વિશ્વાસે ઘરનો દરવાજો ખોલ્યો એ જ આજ ભીતરના દીવો બુજાવી ગયો. જેને દિલનો સહારો માન્યો એ જ હાથ પકડીને અંધારામાં છોડાવી ગયો. પૈસા લીધા, વચન આપ્યા, અંતે તો સૌ ખોટું નીકળ્યું. પ્યારનો દેખાડો કર્યો, પણ ઈરાદા તો બધા જ જળ જેવા વહી ગયા. સાહેબ, છેતરપિંડી એ માત્ર રૂપિયા ખાવાનું નામ નથી. દગો તો ત્યારે થાય જ્યારે પોતાના પારકા થઈ જાય. જેને તમે કારણે સાથે રાખ્યા એ જ એક દિવસ અજાણ્યા કરતાં પણ અજાણ્યા થઈ જાય. જીવનમાં શીખ મળ્યું એટલું જ, વિશ્વાસ આજે સૌથી મોંઘી વસ્તુ છે. પૈસા ખસી જાય તો પાછા આવી જાય, પણ તૂટેલો વિશ્વાસ પાછો નથી વળતો. દગો આપનારા તો હજારો મળી જાય, પણ દગો સહન કરનારનું હૃદય દરરોજ આંસુઓથી ભરી જાય. અંતે કહું તો એક જ વાક્ય: દગો આપનારા કોઈવાર શરમાતા નથી, પણ દગો ખાધેલા માણસ જીવનભર બદલાઈ જાય.